ઘરનો સૌથી ગંભીર વાસ્તુદોષ તમારું જીવન નષ્ટ કરી શકે છે. પ્યારા ભક્તજનો, આપણું ઘર, જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, દરેકની એક ઈચ્છા હોય, બહુ નાની ઈચ્છા હોય, બધા અહીંયા બેઠા એમની છેક નથી, કે એક સરસ મજાનું સ્વપ્નાનું ઘર હોય, મારો પરિવાર ઘરમાં રહે, આનંદ કરીએ. હે, અને એ સ્વપ્નના ઘરમાં આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા કોઈ જગ્યાએ જીવનમાં તકલીફો આવતી હોય છે. તો એક આપણો સુધર વાસ્તુદોષ નામનું એક ગ્રંથ છે. આમ તો વાસ્તુદોષનો તો તમને બધાને ખ્યાલ હશે, વિશેષતાઓ, પણ બહુ જ નિપુણતાથી જોવા જઈએ કે આપણે સ્વપ્નનું ઘર બનાવ્યું હોય ને ઘરમાં જ્યારે આપણે રહેવા માટે જઈએ ને ત્યાં ઉગ્રતાઓ થાય, એકબીજાના વિચારો મેચ ન થાય. હે, ઘણીવાર એમ બને કે આપણે ભાડાના મકાનમાં રહેતા હોય, બધો પરિવાર સાથે સંપી અને રહેતા હોઈએ છીએ, બહુ સરસ રીતે રહેતા હોય, પછી ભગવતીની કૃપા પ્રાપ્ત થાય, આપણે એમાંથી બચત કરીએ, જીવનમાં કંઈક ભેગું કરી અને એક નાનકડું મકાન લઈએ. હવે આ યુગમાં 2-4 મકાન કરવા તો બહુ અઘરી વાત છે. હે, બહુ અઘરી વાત છે. પણ એક મકાન, નાનકડું મકાન આપણે લઈએ છીએ. હવે એમાં જ્યારે તકલીફો શરૂ થાય, તકલીફો કેવી પ્રકારની થાય છે કે પહેલી તો તકલીફ એ થાય કે આપણું મકાન હોય, આપણે રહેવા માટે ગયા, પણ નિંદ્ર ના આવે, એકબીજાને વિચારો મેચ ન થાય, ઘરમાં ઝઘડા થાય, ગમે તેટલું કમાવ છતાં પણ ઘરમાં પૈસો ન બચે, નુકસાન અને નુકસાન થવા લાગે. ત્યારે કાંઈક ચેક કરવું કે આમાં તકલીફ શું છે. હે, શું તકલીફ છે જેથી અમારા જીવનમાં તકલીફ આવે છે? તો વાસ્તુદોષ. કેટલાક જણ કરોડો રૂપિયાના મકાનો બનાવે છે, પણ વાલા ભક્તો 2, 5, 10 ભૂદેવને બોલાવી અને વાસ્તુ નથી કરી શકતા. હે, અત્યારે તો એમ કરે છે, ત્યાં આગળ જમણવાર કરી દે અને સરસ મજાનું બધાને બતાવે અને સરસ મજાના મકાનને શણગારેલું હોય, આવી અને બધા સગાવાલાઓ એન્જોય કરે. હા, એન્જોય પાર્ટી. ઓહો, બહુ સરસ, બહુ સુધરી ગયા આપણે. એક વાત યાદ રાખજો કે મકાન લીધા પછી તમે જો મકાનમાં વાસ્તુ નહીં કરો, એ વાસ્તુ દોષ લાગશે અને એ વાસ્તુ દોષ 2 વર્ષ પછી તમારા જીવનમાં રહેલી સંપદાને ધીરે 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 કરી અને તકલીફો શરૂ થશે અને પછી એટલી બધી તકલીફો આવશે કે તમે એ મકાન વેચવા સુધી પહોંચી જશો. હે, ઘરમાં દવાખાના શરૂ થઈ જાય. બેન જો જ્યારે ભાડાના મકાનમાં રહેતા હોય, એટલા બધા સ્વસ્થ હોય. હા, હમણાંનો જ એક દાખલો છે અમદાવાદનો જ. એ બેને એટલું સરસ મજાનું ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થઈ, સરસ મજાનું મકાન લીધું રાણીપમાં, અને લગભગ આ 4-5 વર્ષ પહેલા મકાન લીધું હશે, પણ એ બેને કઈ વિધિ વિધાન ન કર્યું અને રહેવા માટે ચાલ્યા ગયા. કોઈ વાસ્તુ દોષનું ચેક ન કર્યું કે અહીંયા વાસ્તુ દોષ છે કે નથી, આ ઘર બરાબર છે કે નથી. અત્યારે તો ખરેખર કોન્ટ્રાક્ટરો બહુ સરસ છે કે વાસ્તુશાસ્ત્રના પ્રમાણે જ મકાન બનાવે છે. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થતો હોય છે, પણ બાકી તો બધું જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બને છે. કારણ કે ઘણા બધા લોકો, ઘણા બધા મોટા બિલ્ડરો, ઘણા બધા શાસ્ત્રીઓ, પંડિતો જોડે કોન્ટેક્ટમાં હોય છે. ઘણા બધાનો ફોન અમારી પાસે આવે અને અમે એ પ્રમાણે એમને જે પ્રમાણે બતાવી એ પ્રમાણે મકાનની રચનાઓ કરે છે, તો તકલીફ પડતી નથી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થાય છે. તો એ ભાઈએ, એ બેને રાણીપમાં મકાન લીધું હશે, મકાનમાં રહેવા જાય છે.
હવે આ બનતી પ્રોસેસ વાસ્તુદોષની જે તકલીફ કેવી રીતે થાય એ આપને જણાવું છું. બેન રહેવા માટે ગયા, પોતાના સ્વજનો, મિત્રો, સગા વાલાઓને બોલાવ્યા છે. દીકરાની દીકરીનો જન્મદિવસ હતો, એ દિવસે પોતે રહેવા માટે ગયા. બહુ સરસ વાત છે. દીકરાની દીકરીનો એટલે લક્ષ્મીનો જન્મદિવસ હતો. જવું જોઈએ, કરવું જોઈએ. અને એમને તો અત્યારની તમારી અને બધાની એવી માન્યતા પ્રમાણે મોટી કેક લાવ્યા. કેટલા જણ જન્મદિવસ ઉજવો છો? અત્યારે તો બધા જ મહારાજ કરવું જ પડે ને, કરી શાઈ જાય તો કેક લાવે છે ને બધા કેક કાપે છે. પણ એ કોઈ વાંધો નથી, ચલો કેક કાપો ત્યાં સુધી વાંધો નથી, પણ દીવાને બૂજવો છો તમે, મીણબત્તીઓને બૂજવો છો. એ દીવાને બૂજવાય નહીં. આપણી સંસ્કૃતિ એમ કહે છે દીવો પ્રજ્વલિત કરવો, એટલે બૂજવવો ન જોઈએ. અને એક વાત ચોક્કસ યાદ કરજો, અને એક વાત યાદ રાખજો કે જ્યારે જ્યારે તમારો જન્મદિવસ હોય ત્યારે આ કાર્ય કરશો ને તો તમારા જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. તમે જે કોઈ ભગવાનને માનતા હોય એ ભગવાનને તમારા જેટલા વર્ષ થયા એ વર્ષના દીપનું દાન કરો, દીપ પ્રગટ કરો. શિવને માનતા હોય તો શિવાલય દીપ પ્રગટ કરો. 15 વર્ષના થાય, 25 વર્ષના થાય, 50 વર્ષના થાય, તો એ પ્રમાણે દીપમાલા કરો. તો ભગવાન પરમ કૃપા પ્રાપ્ત કરાવે. પણ કરવું જોઈએ. આ સંસ્કૃતિમાં જીવો છો, કરો, કોઈ વાંધો નથી, એનો કોઈ હું વિરોધ પણ નથી કરતો. પણ સાથે સાથે આપણા ધર્મને પણ જાળવી રાખવું એ પણ બહુ મોટી વસ્તુ છે. તો બેને પોતાની લક્ષ્મીનો જન્મદિવસ પર સરસ મજાનું આયોજન કર્યું. એ વાતને 2 વર્ષ વીતી ગયા. પછી એવી તકલીફો ચાલુ થઈ. ઘરમાં રહેલા બધા જ નાણાં વ્યર્થ જવા લાગ્યા, દવાખાનમાં કોર્ટ કચેરી થવા લાગી. તેમના જીવનમાં રહેલી તમામ પ્રકારની જે શાંતિ હતી છીનવાઈ ગઈ. પછી આપણા 1 વર્ષ પહેલા અમદાવાદમાં જ્યારે અમે યજ્ઞ કરવા માટે ગયા અને એ બેને જ્યારે અમને જણાવ્યું, અને એમને વાસ્તુ કર્યા વગર ગયા હતા રહેવા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન તો હતું જ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન હતું, પણ ઘરમાં રહેલા દોષ કઈ રીતે હોય છે કે કદાચ તમારો એક નાનકડો ખૂણો કપાય છે તો પણ એ દોષ લાગે છે. જ્યારે વાસ્તુ ભગવાનનો જન્મ થયો અને વાસ્તુ ભગવાને જ્યારે પૃથ્વી ઉપર રહેલા તમામ પ્રકારની વસ્તુઓને ખાવા લાગ્યા, ત્યારે પોતે નારાયણે પોતાના વાસ્તુ ભગવાનને ઊંધા સુવડાવી દીધા ધરતી ઉપર અને પોતાનો પગ લગાવ્યો. ભગવાનનું મુખ છે, વાસ્તુનું મુખ છે ઈશાન ખૂણામાં, એમ ઊંધા સૂતા છે. ઈશાન ખૂણામાં મુખ છે. ઈશાન ખૂણામાં ક્યારે પણ ટોયલેટ, બાથરૂમ ન હોવું જોઈએ. ઈશાન ખૂણામાં ક્યારેય પણ વજનવાળી વસ્તુ ન હોવી જોઈએ. જો આ હશે તો ઘરના મોભીને તકલીફ આવશે. આવી તો ઘણી બધી બાબતો છે. ક્યારે અગ્નિ ખૂણામાં બાથરૂમ ન હોવું જોઈએ, પાણીનો પ્રવાહ ન હોવો જોઈએ. પાણીનો પ્રવાહ અગ્નિ ખૂણામાં હશે તો તમારા જીવનમાં રહેલી લક્ષ્મી ધીરે ધીરે ક્ષય થઈ જશે. તો આ બધી નાની નાની વસ્તુઓનો નોંધ કરો. ક્યારેય વાયવ્ય ખૂણામાં અગ્નિ ન હોય, નૈઋત્ય ખૂણામાં અગ્નિ ન હોય, અગ્નિ ખૂણામાં જ અગ્નિ હોય. તો આ બધી વસ્તુને થોડી થોડી ધ્યાનમાં કોન્ટ્રાક્ટરો લે છે. પણ મુખ્ય વાત એ છે કે વાસ્તુ કર્યા વગર રહેવા જાઓ એટલે કેવા દોષ મળે કે તમે જ્યારે ધરતીને જ્યારે પાયા ખોદવામાં આવે ત્યારથી પાપ થાય તમારા ઘરનું બનવામાં, કે અંતે તમે ફર્નિચર કરો ત્યાં સુધી પાપ લાગે. અને એ પાપની નિવૃત્તિ ઘોર અઘોર વાસ્તુ અને સાથે વાસ્તુદેવો રેખાદિ દેવોનું પૂજન કરવામાં ન આવે, એનો હોમ કાર્ય કરવામાં ન આવે, ત્યાં સુધી એ દોષમાંથી નિવૃત્તિ મળતી નથી. એટલે કહાવત છે કે જેમ ઉદય ધીરે 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 પોતાના લાકડાને કાપે છે, એ જ રીતે તમે જો વાસ્તુ નહીં કર્યું હોય
તો પ્રભુ વાસ્તુનો ક્રોપ ધીરે ધીરે તમારી ઉપર ઘરમાં આવશે અને તમારા જીવનમાં રહેલી શાંતિ છીનવાશે. એટલે વાસ્તુ કર્યા વગર ક્યારે પણ રહેવા ન જવું એ ખાસ યાદ રાખવું. કારણ કે ઘરમાં રહેલો વાસ્તુદોષ જિંદગીને, આ તમારા જીવનને ગંભીરતાથી તકલીફો આવવા લાગે. વાસ્તુ કરવી હોય તો જમણવાર કરવો, આમ કરવું, એ બધી જરૂરિયાત પછીની છે. પહેલી જરૂરિયાત એ છે કે ભગવાનનો યજ્ઞ કરવો. તો બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ કરજો. અને કરોડો રૂપિયાની સંપત્તિના મકાન બનાવ્યા હશે, પણ જો વાસ્તુ નહીં હોય, થયું નહીં હોય, તો તકલીફ આવશે, આવશે અને આવશે. જીવનમાં રહેલા તમામ સુખ છીનવાશે. તો વિશેષ માહિતી લેવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વાલા ભક્તો, રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના મંદિરે દર શનિવાર અને દર રવિવારે આપ મળી શકો છો. વિશેષ ખાસ એક વાત આપ નોંધ કરજો, કદાચ હું આપનો ફોન રિસીવ ન કરી શકું, કામમાં હોય, તો તમારે કોઈ પણ તમારી જે પણ તકલીફો છે એ મેસેજ દ્વારા મને જણાવજો. યોગ્ય સમયે તમને અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. સૌને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.